જય દ્વારકાધીશ. માંગો વીસ ને આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કે જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. આમ તો આપણો વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. તો આજના વ્લોગમાં આપ સર્વનું કે બુજેલ વ્લોગ વચ્ચે હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજનો નવો વ્લોગ ચાલુ કરીએ. આજે તારીખ છે 22 એપ્રિલ 2025. બપોરના થયા 12:20. તો વ્લોગ ચાલુ કરીએ. પગે લાગી લઈ. જય દ્વારકાધીશ. રાધે રાધે. જો માતા પિતાના વંદન. જો બહાર તો લૂ આવે છે, એવો તડકો થઈ ગયેલો છે. બહુ હતા ઇંડોળો છોડ નાખ્યો હતો. કપાસ ટીંગળ મસ્તીનું. જો આજનો સુવિચાર લઈ લઈએ. વિચાર છે કે લાભનું સ્થાન જ્યારથી જીવનમાં લોભે લઈ લીધું છે ત્યારથી શુભનું સ્થાન અશુભે લઈ લીધું છે. એટલે જીવનમાં લોભ કરવો પણ ક્યાં કરવો અને કઈ જગ્યાએ કોની સાથે કરવો એ આપણે નક્કી કરવાનું છે. બાકી વધુ પડતો લોભ કરવા જતાં શુભ થવાની બદલે અશુભ થઈને ઊભું રહે. એવો મસ્ત સુવિચાર છે આજનો. આપણે જમવાનું થઈ જશે એટલે આપણે જમી લેવાનું. તડકો બહુ છે. એની હવે તો બાદ કે હવે રસ પીતા થઈ ધરતીનું અમૃત. આવો મસ્ત શીશોડો બનાવ્યો છે ઓર્ગેનિક લાકડામાં. આ જીગરીઓ મશીન હાલે. ભાઈના મમ્મી પપ્પા છો? કા કેવો સારા મસ્ત રસ્તો. જો તડકો બે ફાર્મ છે. આ મુંડા આમો અમારું ઘર. સિસોડાવાળા જે બેન છે એ મહારાષ્ટ્રના છે. સામે બેઠા એ એના સાસુ. ધરતીનું અમૃત. ધરતીનું અમૃત. સાંજના ટાઈમે દી આચમી ગયો. થોડું અંધારું થવા મળ્યું. મસ્ત મજાનો સમય. આપણે આવી ગયા અગાશીમાં. મસ્ત. હા, આવા સમયે અગાશીમાં એમાંય ઉનાળાની ગરમી એટલે બહુ મજા આવે. જો આખું સુરત દેખાય. જો ગાર્ડનમાં બાળકોને લઈને જેન્ટ્સ તો કામે ગયા હોય, લેડીઝ બધી એની મમ્મીઓ છોકરાઓને વેકેશન પડી જાય એટલે અહીંયા જો નાસ્તા પાણી હાલે. મિની પિકનિક જેવું થઈ જાય. અને સામે બધા છોકરાને રમવા બધી. હા, બહુ ગાર્ડન સારું. અહીં શોપિંગ કેવા થઈ ગયા છે. બધા આઈટી પાર્ક બને છે. સામે દેખાય એ બધા આઈટી પાર્ક. આઈટીની ઓફિસ બધી. હા, જો સામે દેખાય એ બધા તૈયાર થઈ ગયેલા. પ્રગતિ પાર્ક બાજુમાં આઈટી પાર્ક. જો સુરતમાં બાંધકામ હાલે ધમધોકાર. જોવા રિયલ એસ્ટેટનું કામ જોરદાર હાલે. બધા બિલ્ડિંગો ઊંચા ઊંચા શોપિંગ સોલાર જો કેટલી મુકાવા માંડ્યા બધી. સોલાર લાગત થઈ જવાની ટેરેસમાં. હા, અહીંયા છે બધી. આપણે ઓલા એ બિલ્ડિંગમાં બેમાં થઈ ગયું. એટલું સરસ મજાનું વાતાવરણ. આવું બધું સામે ક્યાં? આ બ્લુ કલરનું એ તો એનું ગોદામ છે. પાવર. જો નાના બાળકોને રમવાનું આમાં 30 રૂપિયા લેશ ને. 30 સગડોળમાં ને એમાં. હા,
30 એમાં મિની ટ્રેન છે, ચકડોળ બધા ન કરો તો અલગ અલગ ભાતના સગડોળ ને વેકેશનમાં છોકરાઓને ભરે મજા આવે. હા હો. આ ઓલામાંય તે સાય હા હારી બેલ ને એવું લેતા આવે એટલે હા, ત્યાંથી નાસ્તા પાણી થાય નાસ્તા. બે થાય. તો આમાં તો પાણીનું ફાઉન્ટેન ભરતા નથી જો તો બહુ મજા તો આવે. બહુ મજા આવે એવું છે. ફાઉન્ટેન ખાલી છે, બે છે કે એક જ છે કા બેસ બીજું કેમ એક ગયું ઓલી હતું? બાજુ છે. હા એક છે મેં કીધું આમ કંઈક હતું. આપણી પાસે ડ્રોન નથી હજી. આપણું યુટ્યુબ ફેમિલી મોટું થાય પછી આપણે ડ્રોન લઈશું, પછી ડ્રોનથી સુરતનો નજારો દેખાડીએ. કેમ? હા હો. જવું હા હાલો. અમે જે બિલ્ડિંગ દેખાય ધ મરીના 22 માળનું છે. સુરતમાં અત્યારે 22 માળ સુધીની મંજૂરી છે. હા આ તો મરીના ને હમ 22 માં ઓલા ઝાઝા માળિયા છે સર એ છે 14-15 સુધીનું. છે. જો અમે આવી ગયા છે વિહિતના ઘરે. વિહિતના ઘરે પીહુ ને પરમ ને ધમાસકડી બોલાવે છે. વિહિતના મમ્મી છે રાધે રાધે. હા ગશીમાંથી હવે આવી ગયા નીચે અમે. હવે ગાડી અમારે જવું છે હવે. હા ગાડી નીકળે હું અહીંયા થાઉં છું. વિપુલભાઈ શાક લેવા જવું છે. લે તમે ના પાડતા ને. અત્યારનો લેતા આવીએ. જો શાક લેવા આવી ગયા તાજું. આપણે ધારી આવ્યા છે. શાક તો એને લેવાનું છે. એમ શાક લેવા જવાની માર્કેટમાં એક મજા હોય છે. ફૂલ ઉનાળો છે તોય શાક જોવો બધું મળી રહે, જે ખાવું હોય. સોળી ભીંડા તુરિયા તો એવું છે બધું. જો શાક સુધર દઈશ આપણે હો શાક લઈને તો ભાઈ એ તો દૂધી મારથી નથી સુધારાતી તો શું કરવા આખી બળે મને દુખે તો. એના દૂધીની એલર્જી છે. દૂધી તુરિયા ગલકા એટલે એ 3 શાક હોય એ ન સુધારી શકે એવું છે. અને આવું મસ્ત કામ કરવાની આવે મજા. એમ પણ દૂધીનું શાક અને દેશી બાજરાના રોટલા. રાગી ઝાર હે બાજરાના રોટલા. મિલેટા એટલે એવું છે. હમણાં બની જાય એટલે વાળું પાણી કેટલી જો તાજી દૂધી હો. બસ જો વાળું પાણી કરીને 8:45 થયા છે ને બેસી ગયા છે. હા છોકરા તો અહીંયા એક છે નહીં. અમે 2 હોઈએ તો 2 ના તો કામે શું હોય. છોકરા હોય તો મને બહુ ગમે. હા. વખત વયો જાય મારે. એટલે અમે બે ટીવી જોઈએ છીએ અને બેઠા છીએ મસ્તીના. હવે આપણે વ્લોગ પૂરો કરવો છે. કાલે આપણે નીકળવાનો છે મુસાફરીમાં, એટલે ક્યાં જઈશું એ કાલના વ્લોગમાં આવશે. આજ કાંઈ કહેવું નથી. અમે નીકળશું વહેલા એટલે તમારા લોકોને સમજી જવાનું ક્યાં જવાનું. તો આજનો વ્લોગ પૂરો કરીએ. વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઈબ કરો.
અને બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. બધાને જય દ્વારકાધીશ, હાજા નરવા રાખે એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે. રાધે રાધે.